ગાંધીનગર ખાતે વોર્ડ નંબર 3ની જાહેર જનતા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 11/8/2025 સોમવારના રોજ સાંજે 5:30 કલાકે ગાંધીનગર સેક્ટર 24 ચોકડીથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી। ભારતની શાન એવા તિરંગાની યાત્રામાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ તેમજ ગાંધીનગરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ઉત્તર ગુજરાત 36 ધારાસભ્ય આશીષભાઈ દવે, ગાંધીનગર શહેર પ્રમુખ વોર્ડ પ્રમુખ 3 રાકેશભાઈ પટેલ, વોર્ડ નંબર 3ના કોર્પોરેટર સોનાલીબેન પટેલ, દીપિકાબેન ભરતભાઈ ગોહિલ, અંકિતભાઈ બારોટ, શક્તિ કેન્દ્ર પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ, બુથ 197 પ્રમુખ બ્રિજેશ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસ તેમજ સામાજિક કાર્યકર શ્રી સંજયભાઈ પંડ્યા, સંજયભાઈ સોની સાથે સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરેલ। આજ રોજ આ તિરંગા યાત્રા જે નીકળી એ વિશે તમે શું કહેવા માંગો છો? બસ એ તિરંગા યાત્રા જે નીકળી એ ગાંધીનગર મહાનગર દ્વારા આયોજિત કરવામાં આવી છે અને વોર્ડ નંબર 3 ખાતેથી સેક્ટર 24-27 ચોકડીથી નીકળી પટેલ પાર્લર થઈ, હનુમાનજી મંદિર થઈ, દશામા મંદિર થઈ અને બાપા સીતારામ મઢુલી પૂર્ણાવતી થશે। એ વોર્ડ નંબર 3ના અનુસંધાને 15મી ઓગસ્ટના અનુસંધાને આ યાત્રા નીકાળવામાં આવી છે। તિરંગા યાત્રા વિશે આપ શું કહેવા માંગો છો? ગાંધીનગર મહાનગરપાલિકા તથા સમગ્ર વહીવટીતંત્ર દ્વારા આ 15મી ઓગસ્ટે હર ઘર તિરંગાની સાથે સાથે સ્વચ્છતા એટલે હર ઘર તિરંગા સ્વચ્છતા અભિયાન જે હાથ ધરવામાં આવ્યું છે એને અનુરૂપ આજે 15 ઓગસ્ટની ધ્યાનમાં રાખી દરેક વોર્ડમાં તિરંગા યાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ યાત્રાના આયોજનના ભાગરૂપે આજે વોર્ડ નંબર 3 ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તિરંગા યાત્રા વોર્ડ નંબર 3માં જે નીકળી રહી છે એમાં હું ગૌરવ અનુભવું છું। લોકો રેડી વોર્ડ 3 ખાતે આજે તિરંગા યાત્રા યોજાઈ રહી છે અને સ્વતંત્રતા દિન નિમિત્તે આજે એના પૂર્વ સંધ્યાએ વોર્ડ 3 ખાતે મોટી સંખ્યામાં આજે વસાહતીઓ નાગરિકો જોડાયા છે અને અમે ગર્વ અનુભવી રહ્યા છીએ।